સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 27નો રોચક ઇતિહાસ અને આંખે દેખ્યો અહેવાલ સાથે વચનામૃત 27 પરમ પૌદના સ્વાક્ષરમાં હસ્તલિખિત પત્ર. પરમ પૌદના મોટા બનેવી શ્રી ચતુર્ભુજ બેચર પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. તે દ્વારા વચનામૃત 27નું મહાત્મ્ય કેટલું તે સમજાય એમ છે. પરમ કૃપાળુદેવનું સગપણ 20 વર્ષની ઉંમર પહેલાં થઈ ચૂક્યું હતું. સગપણ થયા બાદ અને લગ્ન પહેલાં આ યુવારાજે મોરબી, જામનગર, બોટાદ, વઢવાણ વગેરે સ્થળોએ અવધાન પ્રયોગો ખાનગી મેળાવડામાં અને જાહેરમાં, ઉપાશ્રય, સ્કૂલ અને મોટા હોલમાં કરેલા હતા. મુંબઈ ક્ષેત્રે જઈ અવધાન પ્રયોગો કરી હરણફાળ ભરી શતાવધાનનો પ્રયોગ જાહેરમાં મોટા મેળાવડામાં કર્યો અને મુંબઈની પ્રજાને હેરત પમાડી હતી. વર્તમાન પત્રો અને બીજા માધ્યમો દ્વારા દેશ વિદેશમાં ખ્યાતિ વધતી ચાલી, પણ અંતરંગમાં પરમ પૌદને વૈરાગ્ય પણ વધતો ચાલ્યો. તે આરસાના આજુબાજુના પત્રો દ્વારા પરમ પૌદની એ ઉંમરે વૈરાગ્ય દશા અંગે વિચારતા સગા સ્નેહીઓ, નજીકના માણસોને દહેશત ઉપજી અને તર્ક વિતર્કો ઉઠાવવા લાગ્યા કે લગ્ન પહેલાં તો આ યુવારાજ પરમ કૃપાળુ દેવ સંસાર ત્યાગી દેશે કે શું? વિસ્તારપૂર્વકનો પત્ર પાઠવ્યો, પણ પરમ કૃપાળુદેવે કંઈ જવાબ આપ્યો નહીં. બધા વધુ બેબાકલા બન્યા અને ઉપરોપરી કાર્ડો પાઠવ્યા. તેના જવાબ રૂપે પરમ કૃપાળુદેવે છેવટે વચનામૃત 27મો દેવનાગરી લિપિમાં લખીને મોકલ્યો, જે દર્શન માટે આ સાથે મૂક્યો છે. આગળ ઉપર પરમ કૃપાળુદેવ રૂબરૂમાં મોરબી મુકામે ચતુર્ભુજ બેચરને તેઓના જ ઘેરે મળે છે. ત્યારે આ પત્ર અંગે પૂછતાછ કરી પત્ર મંગાવે છે. પત્ર હાથમાં લઈ અમુક સ્થળોએ અંડરલાઇન કરી પત્ર પાછો વાળ્યો અને તિજોરીમાં સલામત રીતે સાચવી મૂકવા જણાવ્યું, જે અંગે ભાઈ ચતુર્ભુજ બેચરે સ્વયં ખુલાસાસભર માહિતી નોંધી છે. અતિમતિમાન દેવગુરુ સારીખા જાણે પણ ન કહી શકે, કહ્યું છતાં પણ વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 27 મુંબઈ સંવત 1943. મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી, વિગત વિદિત થઈ. ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, જે ધર્મ પ્રવર્તાવી સજ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. શાસ્ત્રે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે, અન્યને નહીં દર્શાવતા. તમારા ગ્રહ મને વળતીએ બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લખતા હું અટક્યો નથી. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી, ના આપણી છે. હમણાં તો 100-200 તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે.
જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સગળું સારું જ થશે મારા પ્રિય મહાશય, એમ જ માનો. હર્ષિત થઈ વળતી ઉત્તર લખો. વાતને સાગરરૂપ તે રક્ષા આપશો. ત્યાગીના યથાયોગ્ય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.